સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં દુકાન માલિકને ગ્રાહક વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના। બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હાથાપાઈ થઈ હતી। ગ્રાહક દ્વારા અન્ય શખ્સો બિલકી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। જો કે પર્વત પાટિયા પાસે આવેલ કમલ કાલ રેકોની ઘટના છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સમગ્ર મામલે દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે દુકાન માલિક અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે। બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ગ્રાહક દ્વારા અન્ય શખ્સો બોલકી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે। માંગીલાલ શાહ આજે અમે કમિશનર ઓફિસે આવ્યા છે, કારણ કે અમારા સમાજના એક વ્યક્તિની કાર એસેસરીઝની દુકાન પર્વત પાટિયા અભિલાષા હાઇટ ખાતે આવેલી છે। તેની અંદર આહિર સમાજના અમુક લુખ્ખા તત્વો ત્યાં આવીને ગુંડાગીર્દી કરીને એમની ઉપર જીવલેણ હુમલો કરેલ છે। એ જીવલેણ હુમલાને માટે ત્યાંથી અમે 100 નંબર ડાયલ કરેલ। ત્યાંથી પૂણા પોલીસ સ્ટેશનની PCR વેન આવેલી। PCR વેનવાળાઓ પણ ફરિયાદીની વાત ન સાંભળતા ફરિયાદીને ગાડીમાં બેસાડીને લઈ ગઈ અને જે આરોપીઓ હતા એ આરોપીઓને પોતાની ગાડીની અંદર આવવા માટે પોલીસ સ્ટેશન આવવા માટે જણાવેલ। પૂણા પોલીસ સ્ટેશનના સ્ટાફની અંદર આહિર સમાજના લોકો સામેલ છે। ત્યાં એક PI પણ આહિર છે, ત્યાંની એક PSI પણ આહિર છે અને અમુક પોલીસ કોન્સ્ટેબલો પણ આહિર છે, જેથી તેઓ પોતાના પક્ષનો બચાવ કરવા માટે ફરિયાદીને ત્યાં ધમકાવતા હતા અને ધમકાવવાની સાથે સાથે કહેતા હતા કે અમારી પોલીસની અંદર ઘણી લાગ છે, તમે જોઈ લેજો, તમને બતાવી લઈશું, નહીં તો તમે પાછો કેસ ખેંચી લો। અને આ વસ્તુ પણ ન માનતા અમારી ફરિયાદ લીધી ન હતી। રાત્રે 11 વાગ્યા સુધી અમે અમારા ફરિયાદીની હાલત ગંભીર હોવા છતાં પણ એમને કોઈ પણ જાતની સારવાર માટે એ લોકો લઈ ગયા નહીં હતા પોલીસ સ્ટેશનમાંથી। તેમજ પોલીસ ACP સાહેબ PK પટેલ સાહેબે પણ પોલીસ સ્ટેશનની અંદર એ લોકોએ ફોન કરીને જાણ કરી હતી કે આ ભાઈની ફરિયાદ કેમ નથી લેતા, તો એમણે ત્યાં પણ એમને પણ ગુમરાહ કરીને કીધું હતું કે અમે એમની ફરિયાદ લઈ લીધી છે અને 4 જણાને એરેસ્ટ કર્યા છે, પણ એવું કશું ન હતું।